નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને આજે મનરેગા બચાવવા માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। કોંગ્રેસ સમિતિ દ્વારા મનરેગા બચાવવા માટે જ્યારે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તો ત્યારે વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ પોતે ઉપસ્થિત થયા છે। અનંતભાઈ, મહાત્મા ગાંધીજી રાષ્ટ્રના પિતામહ કહેવાય અને એમના નામ પર જે એક મનરેગા સ્કીમ ચાલે કે જેની અંદર 100 દિવસનો રોજગાર ઘર આંગણે મળતો હોય એ બંધ કરવા માટેની યોજના જ્યારે ભાજપ સરકાર લઈને આવી છે અને માટે જ કરી અને આ આક્ષેપો કોંગ્રેસ દ્વારા મૂકવામાં આવ્યા છે અને ભાજપના મંત્રીએ કમલમ ખાતે આવી અને એક વિશેષ પત્રકાર પરિષદ કરવામાં આવે છે ને કહેવામાં આવે છે કે કોઈ સ્કીમ બંધ કરવામાં નથી આવી, આ કોંગ્રેસ દ્વારા જૂઠ્ઠાણું ચલાવવામાં આવે છે અને આજે પછી આપ એક રેલીનું આયોજન કરો છો, એ વિશે શું જણાવશો? જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત મનરેગા બચાવો અભિયાન હેઠળ આજે અમે રેલી કાઢીને કલેક્ટરશ્રીને આવેદન આપવા જઈ રહ્યા છે। ત્યારે ખાસ તો મનરેગાનું નામ બદલી નાખવામાં આવ્યું, જેવી રીતે સરદાર પટેલનું સ્ટેડિયમનું નામ બદલી નાખવામાં આવ્યું તેવી જ રીતે મનરેગા યોજનાનું નામ બદલી નાખવામાં આવ્યું છે। મનરેગા યોજનામાં સ્પેશિયલ પ્રાવધાન હતા કે 100 દિવસની રોજગારી મળશે, જ્યાં ગામ હોય ત્યાં જ રોજગારી મળશે, એટલે જે ગામમાંથી મજૂરોનું પલાયન થતું હતું એ પલાયન અટકશે, વિસ્થાપન અટકશે, તેમજ રોજગારી માટે ગ્રામ્ય કક્ષાના ગરીબ લોકોએ દૂર સુધી જવું ન પડે એના માટેની આ મનમોહન સિંહની લાંબા વિઝનની યોજના હતી। આ યોજનામાં 90% પૈસા કેન્દ્ર સરકારના હતા। અત્યારે જે મંત્રી એમ કહે છે કંઈ બદલ્યું નથી, પરંતુ મંત્રીને હું તમારા મારફતે જણાવવા માંગુ છું કે જે રૂપિયા 90% કેન્દ્ર સરકારના હતા એ 60-40 નો રેશિયો કોઈ રાજ્ય સરકારને પૂછવા વગર કરી દો। 60% પૈસા આપશે કેન્દ્ર સરકાર, 40% પૈસા આપશે રાજ્ય સરકાર, એ રેશિયો પણ બદલી કાઢ્યો અને રોજગારી જે 100 દિવસની જે સમયે મજૂરો માંગે, જે સમયે ત્યાંના કામદારો માંગે, જે સમયે જે કૌશલ વગરના કામદારો માંગે ત્યારે એમને આપવાની હતી એ સ્કીમ બદલી, એ પણ બદલીને એના બદલે જ્યારે સરકાર કહે ત્યારે કામ કરવાનું એ કામ આમાં બદલવાનું કામ ખાસ કરીને કર્યું છે। અમે એનો વિરોધ કરીએ છીએ, કારણ કે આ મનરેગા બચાવવાની સાથે સાથે મજૂરો બચાવવાનું છે। મને એવું લાગે કે મોટા ઉદ્યોગપતિઓ સાથે મળીને ઉદ્યોગપતિઓને જે મજૂરોની અછત હતી અને ગામમાંથી ગામમાં જ કામ મળનારું હતું એને માટે ખાસ કરીને આ યોજના બદલવામાં આવી છે। એના પ્રાવધાનો એ આ કેન્દ્ર સરકારની એક યોજના કરતા એક કાયદો છે કે 100 દિવસ કામગીરી ન આપે માંગણી કરતા પછી પણ તો એને મફત પણ પૈસા આપવાના, રોજગાર આપવાનું આ કાયદો હતો। એ કાયદાને યોજનામાં પરિવર્તિત કરી છે। એમાં કેટલાક ફાયદા જે આ કાયદાથી હતા એ બદલી કાઢવામાં આવ્યા છે। પણ તમે જુઓ તો જગદીશ પંચાલ તો એમ કહે છે કે ભાઈ રાજભવનનું નામ બદલીને લોકભવન કરવામાં આવ્યું, રાજપથનું નામ બદલીને કર્તવ્યપથ કરવામાં આવ્યું અને પીઓનું નામ બદલીને સેવાતીર્થ કરવામાં આવ્યું। નરેન્દ્ર મોદીના નામે તો કોઈ સ્કીમ રાખવામાં આવી જ નથી, તો પછી વિરોધ શેનો? અમે નરેન્દ્ર મોદીનો કે કોઈનો વિરોધ નથી કરતા, પરંતુ મહાત્મા ગાંધીનું નામ બદલ્યું એનો વિરોધ કરીએ છીએ। નામ બદલવાની સાથે સાથે એમાં જે કાયદાઓ હતા એ કાયદાઓ બદલી કાઢવામાં આવ્યા છે। એની સાથે સાથે મજૂરોને જે પોતાના જ ગામમાં, પોતાના જ વિસ્તારમાં, શહેરમાં, ગામડામાં કામ મળતા હતા એ કામ બંધ કરી દીધા છે। એના માટે અમે વિરોધ કરીએ છીએ। બીજું, તમારે નામ બદલવાનો એટલો શોખ હોય તો ભાજપનું નામ બદલીને કરે ને ભારતીય ભ્રષ્ટાચાર પાર્ટી કરી દો ને, અમને કાં વાંધો છે? ભારતીય ભ્રષ્ટાચાર પાર્ટી સાથે જ એક બીજી વાત કરવા માંગીશ, કારણ કે એ લોકોએ તો કીધું હતું કે ખેડૂત તો અમીર બનશે, પણ તમે જુઓ તો ખેડૂત અમીર નથી બન્યા, પણ છેલ્લા 3 ટર્મથી જે લોકો સાંસદ છે, બરાબર, જે લોકો MLA છે, એ લોકોની સંપત્તિની અંદર 300% સુધીનો, 400% સુધીનો વધારો થયો છે। એ વિશે શું જણાવશો? તમે જાણે જ છે ભારતીય જનતા પાર્ટી ભારતીય ભ્રષ્ટ પાર્ટી છે, એટલે એમાં ભ્રષ્ટાચારમાં એ બચું ખાબડ હોય કે પૂનમબેન માડમના પૈસા વધી ગયા હોય તો એ એમનું છે જ। તમે જોવો, ચેક કરો, નવસારીના જિલ્લા ભાજપના પ્રમુખના બી પૈસા કેટલા વધ્યા એ બી ચેક કરવા જેવું છે। ખાલી એક CR પાટીલના જ ઘટ્યા, એ વિશે શું જણાવશો? હવે એટલે રિપોર્ટ કે છે જે પેપરના પાને ચડ્યું છે, જે રિપોર્ટમાં આવ્યું છે, બધાના વધ્યા છે, પણ CR પાટીલ તો અત્યારે તો કેન્દ્રમાં અને જળ સંચાલય મંત્રી છે અને નવસારીની અંદર 45 દિવસનો પાણી કાપ આવે છે। આ જે નવસારીમાં જે અત્યારે નહેર જે આવેલી છે, બરાબર, એ કોના શાસનમાં આવી? આ લોકોને પૂછી જો પાછળ। CR પાટીલના પૈસા ઘટ્યા હોય તો કઈ વાંધો નહીં, છોકરાના અને પત્નીના પૈસા વધ્યા હશે, એ ચેક કરાવી લો તમે, એટલે તમને ખબર પડશે।
તો તમને એ પણ જણાવી દઈએ કે અત્યારે જે આ નહેર છે અને જે રોટેશનના કારણે જે પાણી અટક્યું છે, એકચ્યુઅલી આ જે ખરું એ કોંગ્રેસ શાસનની અંદર લાવવામાં આવ્યું હતું. સ્વર્ગસ્થ સીડી પટેલના સમયગાળાની અંદર આ નહેરનું પાણી લાવવામાં આવ્યું હતું અને જેના પર આધારિત આજે પણ નવસારીજનો જે ખરા એ પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. એટલે કે 45 દિવસનું જે રોટેશન ચાલે છે એ 45 દિવસના રોટેશન બાદ જ્યારે પાણી આવશે ત્યારે મીઠું પાણી મળવા જઈ રહ્યું છે. તો મૂળ કહેવાનો બાબત છે કે આજે કોંગ્રેસ સમિતિ દ્વારા જે ખરા એ મનરેગા બચાવ માટેની એક રેલી અને અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને જેના માટે સમસ્ત નવસારી જિલ્લા કોંગ્રેસના જેટલા પણ સત્તાધીશો છે, કાર્યકર્તાઓ છે, આજે આવી પહોંચ્યા છે. સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી અને ત્યાર પછીથી આ રેલીનું આયોજન કરવામાં આવશે, રેલીની શરૂઆત કરવામાં આવશે. પણ મૂળ કહેવાનો બાબત છે, અમે વર્ષોથી કહેતા આવ્યા અને આજે પાછા કહીએ છીએ અને ધર્મેશભાઈના સાક્ષી છે. ધર્મેશભાઈ, આ સ્ટેચ્યુ, બીજા બધા તમે સ્ટેચ્યુ જુઓ, બીજા બધા જે રાજનેતાઓ છે એમના તમે સ્ટેચ્યુ જુઓ અને એમના સર્કલ જુઓ અને આ સર્કલ બરાબર દુઃખ લાગે કે નહીં લાગે? કોઈ સવાલ નથી. આ શ્રીમતી ઇન્દિરા ગાંધીજીનું સ્ટેચ્યુ છે એ આપણા ભૂતપૂર્વ મહિલા વડાપ્રધાન અને આ દેશના વડાપ્રધાન છે, કોંગ્રેસના વડાપ્રધાન નથી. આજે જ્યારે મોદી સાહેબ છે તો એ દેશના વડાપ્રધાન છે, એ કંઈ ભાજપના વડાપ્રધાન નથી. ત્યારે આવી અન્યાયની નીતિ જે કંઈ કરી રહ્યા છે અને જે વર્ષોથી અમે કહેતા આવ્યા છતાં પણ અમારી વાતને અવગણી છે, તો અમે આ વખતે હવે એવું નક્કી કર્યું છે કે અમે જાતે જ આ સ્ટેચ્યુનું જે કંઈ પણ કલર કામ કરવાનું છે કે એનું સર્કલ છે એનું સરસ બનાવવાનું છે એ અમે હવે જાતે અમારા હાથ પર લઈશું. અને હું કમિશનરને કહું છું કે તમારી પાસે અમને એક પણ રૂપિયો આ બાબતે જોઈતો નથી. મોટા મોટા ટાઈફા કરવામાંથી ઊંચા નથી આવતા. 2 કરોડનો ફ્લાવર શો હું પોતે માલી છું, પણ 2 કરોડનો ફ્લાવર શો આ લુન્સીકુઈની અંદર લાવીને શું સાબિત કરવા માંગે છે? જ્યારે મૂળભૂત જે પાણીની સમસ્યા છે આ શહેરની અંદર એ લોકો પૂરેપૂરું પાણી નથી આપી શકતા. પાણીનું રોટેશનની વાત કરે, પૈસા બોર્ડ નિગમ જે પાણી નિગમની અંદર પૈસા હજુ કેટલા ભરવાના બાકી છે. એવા સંજોગોની અંદર આ શહેરના પ્રજાના પૈસા વેડફી રહ્યા છે આ કમિશનર. સાથે જો વાત કરવામાં આવે તો કે ભાઈ 2.65 કરોડના ખર્ચે ગ્લો ગાર્ડન બનાવવામાં આવ્યું. નવસારીને ગ્લો ગાર્ડન મળ્યું, ચાલો આનંદની વાત છે, બાળકો ખુશ થયા. પણ નવસારીમાં ગ્લો ગાર્ડન કરતા રસ્તા, પાણી, ગટરની સુવિધાની વધારે જરૂર છે કે આવા તાઇફાઓની વધારે જરૂર છે? ગ્લો ગાર્ડનની વાત કરીએ તો ગ્લો ગાર્ડન પહેલા આ બાગને રિનોવેટ કરવામાં આવેલો હતો અને એની અંદર ખાસા એવા રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. તો તે સમયે તમે જે વાત કરી રહ્યો છે તેમાં બી તમે સાચી વાત છે કે જે મૂળભૂત જે જરૂર છે, રસ્તા, ડ્રેનેજ, આજે ગાયકવાડના સમયની આપણા ત્યાં ડ્રેનેજો છે, એવા સંજોગોની અંદર નવી ડ્રેનેજ આખા નવસારી શહેરની અંદર બનવી જોઈએ અને ત્યારબાદ એની ઉપર રસ્તા, ન કે રસ્તા બન્યા બાદ ડ્રેનેજ ખોદવા માટે પાછું ખોદકામ કરવું જોઈએ. તમે જોયું એ મુજબ કે ભાઈ અત્યારે તો એક હતું શાસન છે અને માત્ર અગાઉ પણ કહ્યું હતું, અત્યારે પણ કહું છું કે AI જનરેટેડ જે કંઈ પણ એન્જિનિયરો છે, બધા એન્જિનિયરો બિફોર આફ્ટરના ફોટાઓ બતાવી અને ત્યાર પછીથી અમલીકરણ કરી દે છે. પણ આ જે મુખ્ય મુદ્દો છે કે ભાઈ મનરેગા, જી હા, મનરેગા બચાવવા માટે, મનરેગા નામ જાળવી રાખવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ જિલ્લા પંચાયતમાં આગામી ઇલેક્શન માટેની જે સીટોની આરક્ષિત ફાળવણી કરવામાં આવી છે, એટલે કે જે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાન્ય માટેની જે સીટોની ફાળવણી કરવામાં આવી છે તેને લઈને પણ જિલ્લા પ્રમુખ જે ખરા એમણે પોતાનો વાંધો વિરોધ નોંધાવ્યો હતો. કારણ કે જ્યાં અનુસૂચિત જનજાતિના લોકો જ નથી ત્યાં 2 સીટો ફાળવવામાં આવી છે અને જ્યાં વધુ સીટોની જરૂરિયાત છે ત્યાં સીટો ઓછી ફાળવવામાં આવી છે. ચાપલદરા જગ્યા પર તો છેલ્લા 5 ટર્મથી માત્ર ને માત્ર મહિલા માટે જ અનામત રાખવામાં આવે છે. તો આ બધા ઉપર પાછો ફેરવિચારણા કરવામાં આવે, જે અનુસંધાને એમણે રજૂઆત કરી હતી અને એના માટે પણ એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો તે પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ શું જણાવે ચાલો આપણે સાંભળીએ. અમે આજે જિલ્લા પંચાયતની સીટ ફાળવણી બાબતે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે. જ્યાં 95%થી વધુ ટ્રાઇબલ વસ્તી છે વાંસદામાં અને ખેરગામમાં, ત્યાં 3 OBC સીટો ફાળવી દેવામાં આવી છે. ખાટા આંબા અને બારટાળમાં જ્યાં 1% પણ OBC નથી ત્યાં 2 OBC સીટો ફાળવી દેવામાં આવી છે. જ્યારે ગણદેવી, નવસારી અને જલાલપોર એ OBC તાલુકાઓ, ઉજળિયાત તાલુકાઓ તરીકે એમને ગણતરીમાં લેવાય છે અને એમને તાલુકા પંચાયતમાં 27% પ્રમાણેનું આરક્ષણ મળે છે. ત્યારે એ 3 તાલુકાઓને ભારોભાર અન્યાય થયો છે અને ત્યાં એક પણ OBC સીટ નથી અને એ 3 તાલુકાઓમાં ફક્ત 3 સીટ સામાન્ય આપવામાં આવી છે. ત્યારે ચિંતાનો વિષય છે કે આ જે સીટનું રોટેશન છે એમાં ક્યાંક ને ક્યાંક ST સમાજને પણ
નારાજગી છે અને અન્યાય થઈ રહેલો છે, એમના ક્યાંક ને ક્યાંક હક અધિકારો છીનવાઈ રહેલા છે, જ્યારે ઓબીસી સમાજને પણ ભારોભાર અન્યાય થઈ રહેલો છે, ત્યારે અમે આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે અને ચૂંટણી કમિશનને પણ લખ્યું છે. આવનારા સમયમાં હાઈકોર્ટમાં પણ પડકારવું પડશે તો આ રોટેશન પોલિસીને અમે પડકારશું. ચાકોલદરાની સીટ પર છેલ્લા 5 ટર્મથી મહિલા અનામત જ આવે છે, વિશે શું જણાવો? ચાપલદરા સીટ છેલ્લી 5 ટર્મથી સીટને જ મહિલાને જ ફાળવવામાં આવે છે, ત્યારે એ બાબતે પણ અમે આજે રજૂઆત કરી છે કે એક ને એક સીટ ઉપર મહિલા સીટ ફાળવવાથી જે રોટેશન પોલિસી પર પ્રશ્નાર્થ ઉભો થયો છે એના માટે પણ અમે પ્રશ્નો કર્યા છે કલેક્ટરશ્રીને. તો આજે પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન યશ સાવંતની સાથે હું મહેશ ભટ્ટ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.